અંકલેશ્વર જીઆઈડીસીમાં છાસવારે આગના બનાવો બનતા રહે છે, ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું। ઔદ્યોગિક વસાહતમાં લાઇન સ્કૂલની પાછળના ભાગે આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પ્રથમ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે આગ બેકાબૂ બનતા પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર નગરપાલિકાના ખાનગી કંપનીના 15થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। ભીષણ આગના પગલે આસપાસના તમામ માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા। આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ મામલતદાર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। આજરોજ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જે લાકડાનું વેર બનાવીને પટ્ટી બનાવવાનું કામ કરે છે, એ લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। સવારે 9ના આસપાસ આગ લાગી હતી એમ જાણવા મળેલ છે। સદર આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી। એ કંપનીમાં સવારના સુમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે, એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી। તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને ઝઘડિયા છે, પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું। આમાં કોઈ જાનહાનિ થઈ નથી।